જૂનાગઢ ખાતે મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક આયોજિત કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ઘાસચારા મુદ્દે મોટી બબાલ થઈ હતી. ઓછા ભાવનું ટેન્ડર રદ કરી અને ઊંચા ભાવનું ટેન્ડર આપવામાં આવ્યું હોવાનો વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. તો ઓછા ભાવે ટેન્ડર પાસ કર્યું હોત તો મનપાને લાખો રૂપિયાનો ફાયદો થયો હોત જેવા આક્ષેપો હાલ વિરોધ પક્ષ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. તો ઊંચા ભાવના ટેન્ડરને લઈને મનપાના ભાજપ શાસક ઉપર ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ઘાસચારાનું ઊંચા ભાવનું ટેન્ડર આપવામાં આવ્યું નથી, તો ઘાસચારાના ભાવના ટેન્ડર માંગવામાં આવ્યા હતા તેવું હાલ શાસક પક્ષ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. તો હાલ તો ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું જ નથી તેવું પણ જે છે તે શાસક પક્ષ કહી રહ્યો છે. ત્યારે વિપક્ષના કોંગ્રેસના આક્ષેપો પાયા વિહોણા હોવાની પણ વાત કરવામાં આવી છે. હાલ ઘાસચારાના ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવી રહી હોવાની પણ જે છે તે શાસક પક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે. જનરલ બોર્ડ હતું અને આજે વિવિધ મુદ્દે 10 થી 12 પ્રશ્નો અને 10 થી 12 દરખાસ્ત મૂકી અને શાસકોને જે જૂનાગઢમાં અતિશય આપણે જોઈએ કે ભ્રષ્ટાચાર આદરો છે, જે જૂના ટેન્ડરો હોય એને ફરી પાછો મુદત વધારો, રકમ વધારો આપી અને જે કરોડો રૂપિયાના એક્સેસ આપી દેવામાં આવે છે બેઠા થાળે. નવા ટેન્ડર જ્યારે મહાનગરપાલિકા ભૂલી ગયું હોય એમ જૂની જ એજન્સીઓને કરોડો રૂપિયાના જે ટેન્ડરો દઈ દે છે, એ બાબતે આજે તમામ બાબતે રજૂઆતો કરેલી હતી. ત્યારબાદ આપણે જોઈએ કે સિટી બસ સર્વિસ આજે ઘણા વર્ષોથી બંધ છે, એ બાબતે પણ ક્યારે ચાલુ થશે અને ક્યારે એની કામગીરી અને લોકોને ક્યારે સુવિધા મળશે એ બાબતે રજૂઆત કરી. ત્યારબાદ નરસિંહ મહેતા જે તળાવ છે એને 18 માસની મુદતને બદલે 3 થી 4 સાડા 4 વર્ષ જેવો સમયગાળો થઈ ગયો છે. હજી સુધી નરસિંહ મહેતા તળાવ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવેલ નથી. હજી શાસકોને પણ ખબર નથી કે ક્યારે અમે આ તળાવ ખુલ્લું મૂકશું. અને પાછળના જે રહીશો છે, જે નર્મદેશ્વર મહાદેવ મંદિર છે, ત્યાં જે આખા વોકડો છે, ભૂગર ગટર છે, એની પરિસ્થિતિ હાલ ભૂગર ગટર પણ બંધ છે. વોકડો પણ એમાં જ્યારથી તળાવનું ડેવલપિંગ ચાલુ થયું ત્યારથી ભરાવા પૂર હોનારતમાં પણ લોકોના ઘરોમાં પાણી ગરી ગયા હતા. એટલે આવી અનેક બાબતો એને રજૂઆતો કરીને તાત્કાલિક આ તમામ વસ્તુઓનું નિરાકરણ થાય અને જે નવા વિકાસ કાર્યો છે એમાં આવી રીતની અણધણ આયોજન ન કરે, જેથી કરીને લોકોને મુસીબતનો સામનો ન કરવો પડે. આવી રીતના અલગ અલગ વિવિધ મુદ્દે અમે રજૂઆતો કરી હતી, દરખાસ્ત મૂકી હતી અને જૂનાગઢનું આ જે ભ્રષ્ટાચારી તંત્ર છે એ સુધરે, નવા ટેન્ડરો જે નીતિ નિયમો મુજબ થાય એ માટે આજે જનરલ બોર્ડમાં શાસકોને ઘેરવામાં આવેલા હતા. ખાસ કરીને જે ઘાસચારાનો પ્રશ્ન છે એમાં શાસક પક્ષ દ્વારા એક જે નીચા ભાવ 5.5% જે ટેન્ડર આવ્યું હતું ઘાસચારાનું, 3 કરોડ રૂપિયાનું કુલ ટેન્ડર હતું, એમાં 5.5% ડાઉન આવ્યું હતું. એટલે એ ટેન્ડર પારદર્શક રીતે કમિશનરશ્રી દ્વારા એની ચેમ્બરમાં વિડીયોગ્રાફી કરી અને નેગોશિએશન કરેલું હતું. ત્યારબાદ એ ટેન્ડરને કેન્સલ કરી દેવામાં આવ્યું અને નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. મહિનાથી 2 મહિનાના ટૂંકા ગાળામાં અત્યારે જ્યારે નવું ટેન્ડર આવ્યું તો 21% ઊંચા ભાવ આવ્યા. હવે ગમે એમ થાય તો જે આપણે જોઈએ કે 70 થી 80 લાખ રૂપિયાની નુકસાની જાય, કારણ કે જૂનું ટેન્ડર 2 કરોડ ને 84 લાખમાં ડાઉનમાં જતું હતું, એ હવે 3 કરોડ 3.5 કરોડ જેવી રકમમાં જાય એમ છે. એટલે આ બાબતે એને કીધું જો તમે અગાઉ પહેલા ટેન્ડર મંજૂર કરી દીધું હોત તો થઈ જાય, પરંતુ કમિશનરશ્રીએ મંજૂર કર્યું પણ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એને રદ કરી નાખ્યું હતું. એટલે હવે હાલ ઊંચા ભાવના જે ટેન્ડરો આવ્યા છે એ ફરજિયાત મંજૂર કરવા પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે આ જે શાસકોની અણધણ નીતિ છે એની સામે અમે વિરોધ કર્યો હતો કે ભાઈ નીતિ નિયમ મુજબ જે ટેન્ડરો આવે છે એને મંજૂર કરો, જેથી કરી પાછળથી આવી ઓલી કરવી ના પડે કે જેથી લોકોના ટેક્સના પૈસા છે એને બરબાદી ન થાય. આવું થવાનું કારણ શું, તમને શું લાગે, શંકા શું? આવું આખું થવાનું કારણ જે શાસકોની અણઆવડત છે કે જ્યાં આપણે જોઈએ કે ગમે વ્યક્તિ કામ કરતું હોય કે એજન્સી કામ કરતી હોય, નીતિ નિયમ વિરુદ્ધ કામ કરતી હોય તો એની ઉપર એક્શન લેવા જોઈએ, એને બ્લેકલિસ્ટ કરવી જોઈએ, જેથી ફરી પાછી મહાનગરપાલિકામાં ટેન્ડર ન ભરે. એના જે ટેન્ડરો વારંવાર એનું આવતું હોય તો એને એકવાર તમે બ્લેકલિસ્ટ કરી દો તો એ ફરી પાછું ન, એનો ભ્રષ્ટાચાર એકવાર તમે પકડી અને બ્લેકલિસ્ટ કરી દો ફરી પાછી મહાનગરપાલિકામાં ટેન્ડર જ ના ભરી શકે. પરંતુ એવી કાર્યવાહી નથી કરવામાં આવતી. ઉલટાના જે આપણે જોઈએ કે અત્યારે એક્સેસ જે જૂની એજન્સી છે એને આપવામાં આવ્યું તો એ 6% ઊંચા ભાવે આપવામાં આવ્યું, તો 11% ઓલરેડી દર મહિને 12 લાખ રૂપિયાનો ચારો જોઈએ, તો 1 થી 1.25 લાખ રૂપિયો મહાનગરપાલિકાનો 1 મહિનાનો ચારામાં વધારાનો જાય છે. જો જૂન માધવી કન્સ્ટ્રક્શન ખાસ કરીને જે વિપક્ષનો આક્ષેપ છે કે ઘાસચારાનું ટેન્ડર ડાઉન આવ્યું
છતાંય તમે એને રદ કરીને ઊંચા ભાવનું ટેન્ડર આપવાની પ્રક્રિયા થઈ શું છે? ઊંચા ભાવના ટેન્ડર આપવાની પ્રક્રિયા નથી કરી. કોઈ પણ એજન્સી ઓનલાઈન ભાવો સબમિટ કરતી હોય એ સબમિટ થયા પછી એજન્સીને નેગોશિએશન માટે પણ બોલાવતા હોઈએ છીએ. આ પ્રક્રિયા હાલ ચાલુ છે. કોઈ ઊંચા ભાવે ટેન્ડરનો વર્ક ઓર્ડર ઘાસચારાનો આપવામાં આવેલ નથી. છતાં વિપક્ષનો આક્ષેપ છે કે તમે રદ શું કામ કર્યું? વિપક્ષના આક્ષેપ જે એજન્સીએ ટેન્ડરના ભાવ સબમિટ કર્યા હોય તેને ધ્યાનમાં લઈ અને જૂનાગઢની પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે વિપક્ષે વાહિયાત આક્ષેપો કરે છે. આ પ્રકારનું કોઈ ટેન્ડર હજી સુધી મંજૂર કરવામાં આવેલું નથી. આ ટેન્ડર એજન્સીએ ભાવ ભરેલા છે, પરંતુ ટેન્ડર પ્રક્રિયા એ વર્ક ઓર્ડર આપીએ અને કામ પૂર્ણ થઈ ગઈ ત્યારે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ ગણાય. આ કોઈ પણ પ્રક્રિયા હાલ પૂર્ણ થઈ ગયેલ નથી. કામગીરી ચાલુ છે. આ બાબત પેન્ડિંગ રાખવામાં આવ્યો સળંગ નોકરી લલિતભાઈ હા મિનિટ્સ બહાર રાખો નોકરી સામે મુદ્દો પેલા પૂરો કરો. એમાં હું લાઈક કરે તો તમારે કઈ વાંધો આવે? એ તો હારું ને જોવે કામ તો કેવા કામ કરે છે બોર્ડમાં કેવું થાય છે હું બોર્ડની અંદર રાઠોડ શૈલેષભાઈ દવે મનરાજભાઈ સોલંકી અને જીગર રાજેશ ગુજરાતી જે સજાર પણ આવેલ છે અલગથી એની માહિતી આપી. તો એ કેટલો સમય લાગશે? વકીલશ્રીના અભિપ્રાય માટે મોકલેલું છે એ નહીં, આપણે બીજા વકીલનો અભિપ્રાય માંગીશું. આજના જિલ્લાપતિની કાર્યવાહી માની અપેક્ષાની ડિઝાઇન શરૂ કરવામાં આવશે. માની બેનની સૂચના અનુસાર તમામ ફાઇનલ આવી જાય ને એક કામ નો મારે જોવા જાવ. ખાલી ક્યાં ક્યાં વકીલ છે એ કહી દો એટલે ખબર પડે. એ તમને અલગ નહીં સાહેબ કાર્યવાહી છે તો જરા કઈ અભિપ્રાય આવી ગયેલો છે, આપણે બીજા વકીલનો અભિપ્રાય માંગેલો છે. અને એનો સાહેબ અભિપ્રાય નો આવ્યો તો હવે તો સ્ટેન્ડિંગ માંથી બસ દરખાસ્ત આવી ગયા. એ બધા સૌ પછી તો કરી એમના 5 વર્ષનું મેન્ટેનન્સ આપ્યું. મેન્ટેનન્સ તો પૂરું થઈ જાય. પ્રશ્ન છે તો આપણે જે તે અધિકારી સાથે રાખીને વહેલી તકે પૂરો થાય એવો પ્રયત્ન પૂરેપૂરો કરીને પૂરેપૂરો આજના દિમાગતા એવું હું તમારે ભેગો રહીશ. એમને ગયા વખતે ચર્ચા થઈ ગઈ હતી. લલિતભાઈ આપની ખબર છે કોર્ટ મેટરમાં અભિપ્રાય તાત્કાલિક ન આવે. હા આપણે જેને પૈસા તમે પેલા મારી વાત આપો ગાયની પરિસ્થિતિ રાવણભાઈ મુદ્દો ઉપાડ્યો તો ચાલુ પણ તો એની ઉપર જયેશભાઈ એની ઉપર તપાસ થવી જોઈએ કે નહીં? એ એજન્સી ઉપર તપાસ થવી જોઈએ કે નહીં? તપાસ તો મહત્વની હતી. એ એજન્સી ઉપર તપાસ થવી જોઈએ. એજન્સી ઉપર હાલશે ને બધું ભાઈ કોર્ટને ક્યાં વાત? ભલે અમારી ફરિયાદ હતી તમારી એજન્સી એને તપાસ કરવાની નવું ટેન્ડર બહાર પડ્યું એની વાત છે. જૂનામાં ગયા તપાસ થઈ હાલો અમે ફરિયાદ લલિતભાઈ પ્રશ્ન નંબર પેનલ હતી એવું કંઈક નક્કી કર્યું હતું. તમે કારિયાભાઈને પૂછો શું થયું એનું? 2 મહિનામાં રિપોર્ટ સાહેબ ના આવે. હવે તો બીજા તમારામાં નહીં બોલે ને કોઈ. અમે પૂછશું એ બોલશે ને. હા